સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈ બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા આગ લાગતા 18 વર્ષથી એક યુવતીનું મોત નીપજ્યું હતું। આજે વહેલી સવારે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈ બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, જેમાં બ્લાસ્ટ થતા આગ જોતજોતામાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતા સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હતો, જેના લીધે ઘરમાં હાજર સભ્યો આગની ચપેટમાં આવી ગયા હતા અને આ ચારેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો। ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં એક મહિલા, એક બાળક અને એક મોટી વયના વ્યક્તિએ રેસ્ક્યુ કર્યું હતું। આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નીકળી પ્રયત્ન કર્યો હતો, જેમાં તે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આગમાં 18 વર્ષીય યુવતી ગંભીર રીતે દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર 26 ગોળાદરા। શું ઘટના બની છે અને કઈ રીતે ઘટના બની? પ્રાથમિક માહિતીના આધારે ઘટના એવી બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈ અને કારણેથી આગ લાગી અને આ સવારે 5-6 વાગે આગ લાગી। બધા ઘરમાં પરિવાર સૂતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટું બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગી અને આગનો ધુવારો વધારે થઈ ગયો। એના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવી છે અને પરિવારના એક વ્યક્તિને ઈજા પણ થઈ છે। હું અત્યારે જ મારા સાથી કોર્પોરેટર અલકાબેન, વર્ષાબેન, મારા પ્રમુખ શૈલેષસિંહજી, સોસાયટીના પ્રમુખશ્રી, એમની સાથે મુલાકાત થઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિની પૂછ કરી સારી તબિયત છે, પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવી છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થયું છે। કેટલા લોકોને ઈજા પહોંચી છે? એમના પરિવાર દ્વારા અહીંયા જે ઊભા છે એમના પરિવારના એક ભાઈ છે એડવોકેટ ભૂષણભાઈ, એમના તરફથી માહિતી મળી છે કે 2 લોકોને ઈજા થઈ છે અને 2માંથી બંને અહીંયા ટ્રીટમેન્ટ સારવાર લઈ રહે છે। એમની તબિયત પણ સારી છે। બીજા 17 લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી આપણી ફાયરની ટીમના માધ્યમથી, સોસાયટી પ્રમુખ અમારા પ્રવીણભાઈ, ત્યાં સુરેશભાઈ, એમના ટીમના માધ્યમથી રેસ્ક્યુ કરીને ઘરમાંથી લગભગ 10 જેટલા પરિવાર લોકોને
સારી રીતે એમની બચાવી શકે છે. સ્થાનિક નગરવાસીઓ પણ એમને ખૂબ સાથ સહકાર કરે છે.